નાના બાળકોનો વિકાસ માટે દૂધ ખૂબ જ જરૂરી છે અને તે માટે આ ઘણા પોષક તત્વો હોય છે ને જે બાળકોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે ને જો બાળકોને યોગ્ય પોષણ ન મળે તો તેમનો વિકાસ વધી શકે છે. ડૉક્ટર બાળકોને જન્મથી 6 મહિના સુધી માતાનું દૂધ પીવાની સલાહ આપે છે ને એવું પણ જોવામાં આવ્યું છે કે ઘણા બાળકો 2 થી 3 વર્ષ સુધીમાં માત્ર દૂધ જ પર જીવિત રહે છે અને બાળકોનો રોગ ચિકિત્સકો કહે છે કે જ્યારે બાળકોનું પેટ ભરાય ત્યાં સુધી દૂધ પીવું જોઈએ અને ખોરાક ખાતા નથી અને ઘણી વખત માતા-પિતા બાળકોને ગ્લાસમાં જ દૂધ આપે છે જેનાથી તેમનું પેટ ભરાઈ જાય છે અને તેઓ ખાવાનો ઇનકાર કરે છે અને માતાએ આવું કરવાનું ટાળવું જોઈએ અને બાળકોને વધુ પૂરતું દૂધ આપવાથી તેમને અન્ય ખોરાકમાંથી મળતા પોષક તત્વો મળતા નથી જેના કારણે તેમના શરીરનો યોગ્ય રીતે વિકાસ થતો નથી અને તેથી બાળકોને હંમેશા પૌષ્ટિક ખોરાક ખાવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ અને દૂધ ઓછું કરવું જોઈએ અને ખોરાક વધુ આપવો જોઈએ અને વધુ પીવું. બાળકોને શું નુકસાન થાય છે તે દૂધમાંથી આયરન માત્રા ઓછી હોય છે જો બાળકો તેનું વધુ સેવન કરે તો ઓછું ખાય તે શરીરમાં લોહીની અને ઉપણ થવા લાગે છે અને તેઓને એનિમિયાનો ભોગ બની શકે છે અને વધુ પૂરતું દૂધ પીવાથી બાળકોમાં કબજિયાત અને ઝાડા ઉલટી જેવી સમસ્યા થઈ શકે છે જ્યારે બાળકો વધુ પૂરતું દૂધ પીવાથી અને અન્ય વસ્તુઓ ખાવાની ના પાડે જેના કારણે તેઓના ખોરાકમાં પોષક તત્વો મેળવવામાં ઉપણ ઘણી સમસ્યા થઈ શકે છે. આવા જ નવા સમાચાર જોવા માટે અમારી NB ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો.